નીકળે છે. અને કોને હું હમણાં જ અમે કીર્તિભાઈને અમે આવતા હતા ત્યારે હું વાત કરતો હતો બાપુ કે આપણે કોઈ સંતોને કે કોઈ સારા મહાપુરુષોને આપણે ઘરે બોલાવીને કે તમે અમારી ઘરે પગલા કરો, તેનો અર્થ શું છે? આ પરબનું પીરાણું ઘરે આવે ને તે એકલા નથી આવતા સાહેબ, ઠેઠ દેવીદાસ બાપુ સુધીની જે ચેતનાઓ છે ને એની હારે હાલી આવતી હોય છે. કીર્તિદાનભાઈ કે કોઈ અહીંયા કવિરાજ બેઠા છે કે રામદાસજી બેઠા છે કે કોઈ પણ કલાકાર એ જ્યારે આવે છે ત્યારે એ એકલો નથી આવતો. જેટલા જેટલા કવિઓને સંતોને ગાય છે ને એ બધાના વિચારો એની સાથે આવતા હોય છે. એક લોખંડનો ટાવર વચ્ચે ઊભો હોય તો 15,000 ને કવરેજમાં લઈને ઊભો હોય. એક લોખંડનો ટાવર, એક કંપનીનો ટાવર એ લોખંડનો હોય છતાં જો એટલાને કંટ્રોલમાં લઈને બેઠો હોય તો મારા ભારત વર્ષની સમાધિને માનનારો સંત હાલ્યો આવતો છે તેની હારે કેટલું બધું ભલામણ હાલ્યો આવતો છે. આ વિચારો જે લઈ લે અને બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી સાહેબ. કેવલ આ જ્યારે શ્રદ્ધાની વાત આવે ત્યારે આડીવળી વાત જ ન હોય છે. ઘણા નથી કહેતા ખોટે ખોટા સત્યનારાયણની કથાઓ કરે છે, ભાગવત કથાઓ કરે છે, નથી ઘણા. અને આ બાપુ 1.5 વર્ષમાં તો માણા ઘરે બેઠા બેઠા અમુક હાવ વિકૃતના પેટના થઈ ગયા. આપણને આમ થાય કે આને કોરોના એમથી બીતો હતો બોલો. કારણ કે અમુકના કર્મ ને ધર્મ હાવ નોખા થાય. અમારો પ્રોગ્રામ રાખેલો બાપુ સિંબલની ખીણમાં ડાકુએ, એટલે અમારી ક્યાં ક્યાં તમે જુઓ તો ખરા કેટલી ઓળખાણો છે. ત્યાં પ્રોગ્રામ કર્યો ને એટલે ન્યાય તે સખી મંગલ ગાવોજી તા તો તમને કોઈ ફાયરિંગ કરતા જાય એની પાસે તો બધું ખૂબ આવ્યું હોય તે તમને કોઈ આમ જુઓ સોના ચાંદી ઉડાડે, રૂપિયા ઉડાડે, ઢગલા થઈ ગયા. અમે પોટકા બાંધ્યા, પાછા ગાડીઓ લઈને નીકળ્યા હતા, એ જ ઘોડા લઈને આડા ફર્યા હોય એ કાઢી નાખો. હું કહું એ ભાઈ આમ નો એ અમે કલાકારો છે તાકે ઈ અમારું કરમ હતું, અત્યારે અમારો ધર્મ છે. અરે ધર્મ છે તો હું ધર્મી દેહો ભલા માણા. ખરેખર એક જંગલમાંથી કીર્તિભાઈ ભેંસ ભાગી, જંગલમાંથી ભેંસ એટલી ભાગી ભાઈ ખખડા ખખડા. એમાં ઉંદરડ્યો જોઈ ગયો. ઉંદરડ્યો જોઈ ગયો ને એટલે ઉંદરડે કીધું કે એ ભેંસ બેન કેમ ભાગો છો? કે કોણ? તા કે હું ઉંદર. તા ભેંસ કે તું એ ભાગ બેટા, સમય નથી આપણી પાસે, તું એ ભાગ. કે પણ શું કામ ભાગવું જોવે? એ કે જંગલમાં હાથી પકડવા આવ્યા. કે પણ હાથી પકડવા આવ્યા તો આપણે શું કામ ભાગવું જોઈએ? તા કે પકડાવાય નહીં, નહીતર આપણે હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ વયા જાય બેટા. અને હું તો ઘણી વાર કહું સાહેબ કે મારે તમારે જ્યાં વિવેક જ્યાં જોતો છે ત્યાં વિવેક ઘટે છે ભલા મને. કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટવાણી. પૃથ્વી પવન ને એને આપ્યા ઉલટવાણી. પણ માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાનું રે. ભગવાને કોઈ દી માગ્યું નહીં. અને બાપુ દુનિયામાં પહેલી વાર આવી બીમારી આવી ભાઈ, પહેલી વાર એવી બીમારી આવી. ખાલી આપણે દાખલ જ થવાનું, પલંગે આપણે ગોતવાનું, ઓક્સિજન આપણે ગોતવાનું, દવાઈ આપણે ગોતવાની. બોલો આ કેવું આવ્યું તમે જોવો તો ખરા. બધું દર્દી અમને પાછા બધાને આવડી ગયું હતું. આપણે કોઈને કહીએ ને કે એક ભાઈનો એક દાખલ કરવા પડશે તો એ પૂછે ઓક્સિજનનું લેવલ કેટલું છે? તું ક્યાં ડોક્ટરનો દીકરો છો? તને સીધી એટલું કામ કરીને. પણ જ્યારે અહીંયા આવીએ સાહેબ ત્યારે એમ નથી લાગતું હરિદ્વાર હોય. હવે તો એવું થઈ ગયું, હરિદ્વારમાં બેઠા તેમ લાગે તોરણિયા છે, તોરણિયા બેઠા તેમ લાગે હરિદ્વારમાં છે. પણ શું કામ આવ્યા છે? હા પણ મને ક્યાં ગયા ઓલા મને 2-3 જણાએ બાપુ કીધું
એ કે હવે જો બાપુ લંડન કરી નાખે ને તો એ બાને કહેવાનો મતલબ કે એક સાથે એટલા બધા અહીંયા આપણો આશ્રમ થયો છે ત્યારે બધા આપણે આ ટાઈમ આવતા જોઈએ એક બે પાંચ આપણે જેને જેને ફેર થાય પણ એક સાથે એટલા કાર્ય આવી છે આપણે અહીંયા આશ્રમ રાખ્યો છે એટલે અને હવે કઈ અમે લંડન કઈ આઘું નથી લંડન ને યુકે કહેવાય અને આને યુકે જ કહેવાય ઉત્તરાખંડ આમાં કઈ આમાં યુકે જ આવે પણ અહીંયા આવીએ છીએ શું કામ મારા જે મૂળ ઘડીક તમારે સામે આનંદ કરવો છે અહીંયા આવીએ શું કામ બસ સદગુરુના નામનો પ્યાલો પીવો વર્ષોથી રામદાસજી ગાય છે પણ મારે બે કડી ગાવાની ઈચ્છા થઈ કે રામની સભામાં મેં રમવાન ગયા હતા રામની સભામાં મેં રમવાન ગયા હતા પહલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પીધો પહલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પીધો
શ્રી હરિનો